આ 3 ભૂલના લીધે જ તમે ઇન્ટરવ્યુમાં રિજેક્ટ થાવ છો. જો તમે આ 3 ભૂલ સુધારી લેશો તો તમારી જોબ પાકી. ફર્સ્ટ, કંપની વિશે રિસર્ચ ન કરો. ઇન્ટરવ્યુમાં જતા પહેલા કંપની શું કરે છે, તેમના પ્રોડક્ટ શું છે, તેમનું કલ્ચર શું છે તે જાણીને જાઓ. આનાથી તમે ઇન્ટરવ્યુઅરને તરત જ ઇમ્પ્રેસ કરી શકશો અને ઇન્ટરવ્યુઅરને પણ ખબર પડશે કે તમે કેટલા સિરિયસ છો. સેકન્ડ, તમારા રિઝ્યુમમાં લખેલા પ્રોજેક્ટ્સ વિશે ઊંડાણપૂર્વક ન જાણવું. તમે જે પણ પ્રોજેક્ટ કર્યા છે એના વિશે ક્લિયર રહો. તમે શું પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે, કઈ ટેકનોલોજી યુઝ કરી છે, શું ચેલેન્જીસ આવી છે, તે બધું જ સમજાવવા માટે તૈયાર રહો. આ તમારા રિયલ વર્કનો ખરેખર પુરાવો છે. અને થર્ડ, ખાલી ટેકનિકલ સ્કિલ પર ધ્યાન આપવું અને સોફ્ટ સ્કિલને ઇગ્નોર કરવી. કોમ્યુનિકેશન, ટીમ વર્ક, પ્રોબ્લેમ સોલ્વિંગ, નવું શીખતા રહેવું, આ બધી જ સોફ્ટ સ્કિલ એટલી જ મહત્વની છે જેટલી ટેકનિકલ. ઇન્ટરવ્યુઅર તમારી વાતચીત કરવાની રીત અને તમારી પર્સનાલિટી પણ જુએ છે. આ 3 ભૂલ અત્યારે સુધારી લો, તમારી ઇન્ટરવ્યુ ક્રેક કરવાની શક્યતાઓ વધી જશે. આવી જ નવી ઇન્ટરવ્યુ ટિપ્સ જોવા માટે, સમજવા માટે સ્કાયવિન IT એકેડમીને અત્યારે જ ફોલો કરી.